टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ ધરતી પરના બે સૌથી શક્તિશાળી નેતાઓ આ અઠવાડિયે આમને સામને હતા. બીજિંગના પ્રાચીન જોંગનાનહાઈ બગીચામાં આ મુલાકાત યોજાઈ. આ એક એવી જગ્યા છે જ્યાં બહારની દુનિયાના લોકો ભાગ્યે જ જોઈ શકે છે. અહીં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. એ સવાલ એ નહોતો કે કોઈ મોટી સમજૂતી થશે કે નહીં, પરંતુ મૂળ સવાલ એ હતો કે આ શિખર સંમેલનની જરૂર કોને સૌથી વધારે હતી. સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર ટેકેલી હતી. આખું વાતાવરણ ભવ્યતા અને પ્રોટોકોલથી ભરેલું હતું. બંને પક્ષોએ દરેક હિલચાલ ખૂબ જ વિચારી નક્કી કરી હતી. છતાં નવાઈની વાત એ હતી કે આટલી લાંબી ચર્ચાઓ પછી પણ દુનિયાના જે સળગતા પ્રશ્નો હતા તેનો કોઈ નક્કર ઉકેલ ન આવ્યો. સમિટના છેલ્લા દિવસે આ બંને માંદાતાઓ જ્યારે સાથે બોલી રહ્યા હતા ત્યારે આખી દુનિયા બસ તેમને સાંભળી રહી હતી. રજૂઆત એટલી ભવ્ય હતી કે જોનાર અંજાઈ જાય, પરંતુ સળગતા પ્રશ્નો હજુ પણ અદ્ધરતાલ હતા. બે મહાસત્તાઓ વચ્ચેની આ ટક્કર અને મુલાકાતે ફરી એકવાર સાબિત કરી દીધું કે રાજનીતિમાં જે દેખાય છે તેના કરતાં જે છુપાયેલું હોય છે તે વધારે મહત્ત્વનું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પની બીજિંગ યાત્રા હવે પૂરી થઈ ગઈ છે. ટ્રમ્પ તો દાવો કરી રહ્યા છે કે આ બેઠકમાં ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. જો હકીકત એ છે કે જે મુખ્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વર્ષોથી ખેંચતાણ ચાલે છે તેના પર હજુ સુધી કોઈ મોટો નિર્ણય લેવાયો નથી. ઘણી બધી વાતો થઈ અને અનેક દાવાઓ પણ થયા, છતાં જે ખરી સમજૂતીની રાહ જોવાતી હતી તેની જાહેરાત હજુ બાકી જ છે. ટૂંકમાં કહીએ ને તો આ મુલાકાત ચર્ચામાં તો ખૂબ રહી, પરંતુ નક્કર પરિણામો માટે દુનિયાએ હજુ તો રાહ જોવી પડશે. બે દેશો વચ્ચેની આ સ્પર્ધામાં હવે આગળ શું થશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. જિનપિંગે ટ્રમ્પ માટે જે સ્વાગતની તૈયારી કરી હતી ને એ કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું. લાલ જાજમ બિછાવેલી ભવ્ય એન્ટ્રી, શાનદાર ભોજન અને છેક સત્તાના મુખ્ય કેન્દ્ર સુધી પહોંચવાનું ખાસ આમંત્રણ, આ બધું જ ખૂબ વિચારીને ગોઠવવામાં આવ્યું હતું. કારણ કે ચીન માટે આ માત્ર કોઈ સામાન્ય મુલાકાત નહોતી. ચીન દુનિયાને એક મોટો સંદેશ આપવા માંગતું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ચીનની સત્તાના સૌથી ગુપ્ત ગણાતા જોંગનાનહાઈમાં ઊભા હતા અને જિનપિંગ સાથે વાત કરી રહ્યા હતા. અંદર ખાને શું વાત થઈ એ તો સ્વાભાવિક રીતે બહાર નહીં જ આવે, પરંતુ આ દ્રશ્ય જ ચીન માટે મોટી જીત સમાન હતું. વર્ષોથી ચીન આ ઘડીની રાહ જોતું હતું કે ક્યારે દુનિયા સામે તે અમેરિકાની સમકક્ષ ગણાય, અને હવે એ હકીકત પણ બની ગઈ. ટ્રમ્પ પણ આ બધી જ ભવ્યતાનો પૂરેપૂરો આનંદ માણી રહ્યા હતા. ટ્રમ્પના શબ્દોમાં ઘણો આત્મવિશ્વાસ હતો. જ્યારે અસલી વિગતો આપવાની વાત આવી ત્યારે બધું થોડું ઝાંખું લાગતું હતું. આ મુલાકાતે રાજકીય સ્ટેજ પર ચીનનું કદ ચોક્કસપણે વધારી દીધું છે. બીજિંગના જોંગનાનહાઈ ગાર્ડનમાં શિખર સંમેલનનો છેલ્લો દિવસ હતો. દુનિયાભરના કેમેરાની નજર ટ્રમ્પ અને શી જિનપિંગ પર હતી. આ ગંભીર માહોલ વચ્ચે ટ્રમ્પે ઈરાન મામલે મન ખોલીને 3 વાત કહી. તેમણે પહેલી વાત એ કરી કે ઈરાનના મુદ્દે બંને દેશોના વિચારો એક સરખા છે. અમે બંને ઈચ્છીએ છીએ કે આ યુદ્ધનો અંત આવે. તેમણે બીજી વાત એ કરી કે અમેરિકા અને ચીન બંને ઈચ્છે છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. તેમણે ત્રીજી વાત એ કરી કે હોર્મુઝનો દરિયાઈ માર્ગ ફરી ખુલ્લો થવો જ જોઈએ. ટ્રમ્પના મતે ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે અત્યંત જોખમી જોયું છે. આ સ્થિતિને હવે લાંબો સમય ચલાવી શકાય તેમ નથી. ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ચીન ખરીદી રહ્યું છે, એટલે તેની પાસે ઈરાનને મનાવવાની તાકાત છે. પરંતુ સવાલ એ છે કે શું ચીન અમેરિકાની વાત માનીને ઈરાન પર દબાણ લાવે ખરું? બીજી રસપ્રદ વાત એ છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લાંબા સંઘર્ષને કારણે ચીન હવે અમેરિકા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદવામાં રસ બતાવી રહ્યું છે. ચીન ઈચ્છે છે કે ક્રૂડ ઓઇલ માટે તેની નિર્ભરતા મધ્ય પૂર્વના દેશો પર ઓછી થાય. અલબત્ત આ વાત ચીન તરફથી નહીં, પરંતુ ઉત્સાહી ટ્રમ્પ તરફથી કહેવામાં આવી. ઈરાનના યુદ્ધના મામલે ટ્રમ્પ તરફથી જ બધી વાતો કહેવામાં આવી રહી છે. ચીને જાહેરમાં બસ એટલું જ કહ્યું છે કે આ યુદ્ધ ક્યારે થવું જોઈતું જ નહોતું અને હવે વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. ટ્રમ્પને ખુશ કરી દે એવા કોઈ પાક્કા વચનો ચીને આપ્યા જ નથી. ચીન અત્યારે પણ ઈરાનનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ ખરીદનારો એક દેશ છે. એને તેણે પોતાની જ તાકાત બરાબર જાળવી રાખી છે. ટ્રમ્પની માંગણીઓ સામે ચીને સંપૂર્ણપણે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે.
એક તરફ ટ્રમ્પ ઉતાવળા હતા કે તેમને કોઈ મોટી જીત મળે, પરંતુ બીજી તરફ ચીને બહુ ચતુરાઈથી પોતાનો રસ્તો અલગ જ રાખ્યો. આ યાત્રામાં ટ્રમ્પને ઈરાનના યુદ્ધને સમેટવા માટે ચીન તરફથી કોઈ જ મદદ મળી નથી. પહેલાં એવું લાગતું હતું કે દુનિયામાં માત્ર અમેરિકાનો દબદબો છે અને તે હંમેશા ચીન પર દબાણ કરતું આવ્યું છે, પરંતુ હવે સમય બદલાયો છે અને બંને દેશો સમાન સ્તરે આવી ગયા છે. આ મુલાકાતથી જિનપિંગને મોટા ફાયદા થયા છે. સૌથી પહેલો ફાયદો એ થયો કે દુનિયા સામે એવી છબી ઊભી કરવામાં આવી કે ચીન હવે અમેરિકાથી ઉતરતું નથી, પરંતુ તેની બરાબરીનું છે. ભલે ટ્રમ્પે ભૂતકાળમાં ચીનની ગમે તેટલી ટીકા કેમ ન કરી હોય કે અમુક વસ્તુઓ પર 500% જેટલી આકરી ડ્યુટી કેમ ન લગાવી હોય, પરંતુ જ્યારે બંને નેતાઓ રેડ કાર્પેટ પર સાથે ચાલતા દેખાયા ત્યારે આખું ચિત્ર બદલાઈ ગયું. આ એક મોટો સંકેત છે કે ચીન હવે દુનિયાના નિર્ણયો લેવામાં અમેરિકાનો સાથી છે, કોઈનો હાથ વગો દેશ નથી. બીજી મહત્ત્વની વાત એ રહી કે દુનિયામાં જ્યારે અનેક જગ્યાએ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને પોતાની જાતને એક શાંતિદૂત તરીકે રજૂ કરી છે. જિનપિંગે ટ્રમ્પ સાથેની આ મુલાકાત દ્વારા સાબિત કરી દીધું કે ગમે તેવું મોટું સંકટ હોય, ચીનની સલાહ લીધા વગર હવે કોઈ ઉકેલ શક્ય નથી. આ સિવાય એક ખાસ વાત એ હતી કે ટ્રમ્પની સાથે અમેરિકાની ટોચની કંપનીઓના માલિકો પણ આવ્યા હતા. ઇલોન મસ્ક જેવા દિગ્ગજોને ચીનના નેતાઓ સાથે વાત કરતા જોઈને આર્થિક જગતમાં પણ ચીનનો દબદબો સ્પષ્ટ દેખાયો. શી જિનપિંગની આ મુલાકાત દરમિયાન સીધું તો ક્યારેય નહોતું કહ્યું કે અમેરિકા હવે નબળું પડી રહ્યું છે, પરંતુ તેમણે બહુ ચતુરાઈથી એક જૂના ગ્રીક સિદ્ધાંત થુસીડાઇસિસ ટ્રેપનો ઉલ્લેખ જરૂર કર્યો. આ સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ નવી તાકાત એટલે કે ચીનનો ઉદય થાય અને સામે અમેરિકા જેવી જૂની સત્તા હોય ત્યારે બંને વચ્ચે ટક્કર કે યુદ્ધ થવાનો ભય રહે છે. હવે આ આખી વાતમાં જિનપિંગે બિલકુલ એમ કહ્યું નથી કે અમેરિકાનું પતન થઈ રહ્યું છે. જિનપિંગનો સવાલ માત્ર એટલો જ હતો કે શું આ બંને દેશો યુદ્ધના જોખમોથી બચી શકશે ખરા? તેમનો ઇશારો સ્પષ્ટ હતો કે અમેરિકા હવે પહેલાં જેવું સર્વોપરી રહ્યું નથી અને ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે આખી વાતનો ખોટો જવાબ આપ્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મારી અનેક સફળતાઓ માટે જિનપિંગે મને અભિનંદન આપ્યા છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે જ્યારે જિનપિંગ અમેરિકાને પતન તરફ જઈ રહેલો દેશ કહે છે ત્યારે તેઓ માત્ર જો બાઇડનના શાસનની વાત કરી રહ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે જિનપિંગ 100% સાચા છે, કારણ કે બાઇડનના સમયમાં ઘૂસણખોરી અને નબળી વેપાર નીતિઓને કારણે અમેરિકા ખરેખર પાછળ ધકેલાઈ ગયો હતો. ટ્રમ્પ આવી ઐતિહાસિક યાત્રામાં પણ સ્થાનિક રાજકારણમાંથી બહાર ન આવ્યા. એકંદરે આ આખી મુલાકાતમાં જિનપિંગનો હાથ ઉપર રહ્યો છે. ટ્રમ્પ ઈરાનના યુદ્ધના મામલે જિનપિંગ પાસેથી કોઈ પણ મદદ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. એકંદરે તેમની આ ઐતિહાસિક યાત્રા તેમના માટે તો ફ્લોપ જ રહી.